આજનું રાશિફળ આજે 14 ફેબ્રુઆરી ધન અને વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને લાભ મળવાનો યોગ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને દરરોજ આવા રાશિફળવાળા વિડીયો જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા લેવડ દેવડમાં સાવધાન રહેવાનો રહેશે. તમને ધર્મદાના કાર્યોમાં રસ પડશે અને તમારે નાણાકીય બાબતોમાં સતર્ક રહેવાની જરૂર છે. તમે પ્રિયજનો સાથેના સંબંધોમાં આગળ વધશો, પરંતુ તમારે કેટલાક ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ, નહીં તો પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે, જેના કારણે તમારું મન પરેશાન રહેશે. જો તમે કોઈને કોઈ વચન આપો છો તો તેને ખૂબ જ સમજી વિચારીને આપો, નહીં તો તેને પૂરા કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ અમુક કામમાં પણ રસ કેળવી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. કાર્યસ્થળમાં આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિને લઈને આવવાનો છે. વેપારમાં તેજી આવશે. તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. વ્યવસાયિક યોજનાઓ ફળશે અને તમારા કાર્યક્ષેત્રમાં તમને સારો નફો મળવાની સંભાવના છે. સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે, જેના કારણે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. પરિવારના કોઈ પણ સદસ્યના લગ્નમાં આવતી કોઈ પણ અડચણ પણ દૂર થશે અને જો તમને કોઈ કાર્ય કરવામાં કોઈ સમસ્યા આવી રહી હતી તો તે પણ દૂર થઈ શકે છે. તમારે તમારી અંગત બાબતોમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનાર છે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને કોઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે. તમારા કામમાં સંપૂર્ણ વિશ્વાસ રાખો. તમે તમારી લક્ઝરી પણ વધારી શકો છો. જો પરિવારના સભ્યો સાથે કોઈ મુદ્દાને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે પણ ઉકેલાઈ જશે અને બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે. તમારે તમારી સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તેઓ તમારી સાથે દગો કરી શકે છે. તમારા કેટલાક કામ તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમારે લાભની તકો પર પૂરતું ધ્યાન આપવું પડશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. જો તમે કોઈ જોખમ લો છો તો સમસ્યાઓ આવી શકે છે. તમારે સામાજિક મુદ્દાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. લાંબા ગાળાના પ્રયત્નો ફળ આપશે. તમે તમારા કામમાં જવાબદારીપૂર્વક આગળ વધો. તમે તમારી કોઈ પણ વસ્તુ ગુપ્ત રાખો, નહીં તો તે લોકોની સામે ખુલ્લી પડી શકે છે. જો તમે તમારી નોકરી બદલવાની યોજના બનાવી રહ્યા છો તો તમને વધુ સારી તક મળી શકે છે. આજે તમારા ઘરમાં કોઈ સુપ્રસંગનું આયોજન થવાને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે અચાનક ધનલાભનો દિવસ રહેશે. તમને તમારા પરિવારના સભ્યોનો પ્રેમ અને સમર્થન મળશે. તમારી શારીરિક સમસ્યાઓને અવગણશો નહીં તો તે પછીથી કોઈ મોટી બીમારીમાં ફેરવાઈ શકે છે. જો તમારે ધંધામાં થોડું જોખમ લેવું હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. જો તમે વરિષ્ઠ સભ્યો સાથે કોઈ વાતચીત કરો છો તો તેમાં સંપૂર્ણ નમ્રતા જાળવો. લોહીના સંબંધોમાં ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે અને તમારા સાસરિયાઓમાંથી કોઈ તમને પૈસા ઉધાર લેવા માટે કહી શકે છે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે વિશ્વસનીયતા અને સન્માનમાં વધારો લાવશે. તમને વેપારમાં પ્રોત્સાહન મળશે અને તમારે લેણદેણના મામલામાં સાવધાની રાખવાની જરૂર છે. કાર્યસ્થળમાં તમે તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો. તમે તમારા પોતાના કરતાં બીજાના કામ પર વધુ ધ્યાન આપશો. ભાગીદારીમાં કામ કરવાથી તમને સારો લાભ મળશે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે.
રાજકારણમાં કામ કરતા લોકોને આજે કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. તમારા જીવનસાથીનો સ્વાસ્થ્યમાં થોડો બગાડ થઈ શકે છે, જેને કારણે તમે ચિંતિત રહેશો. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. કાર્યસ્થળમાં તમારા ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાન રહેવું પડી શકે છે. જો લવ લાઈફ જીવતા લોકોએ પોતાના પાર્ટનરથી કોઈ વાત ગુપ્ત રાખી હોય તો તે તેમની સામે ખુલી શકે છે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂર્ણ થવાની સંભાવના છે. તમારે બીજા કોઈ પાસેથી માંગીને વાહન ન ચલાવવું જોઈએ, નહીંતર અકસ્માત થવાની સંભાવના છે. કાર્યસ્થળમાં તમારે તમારા બોસની વાત પર પૂરતું ધ્યાન આપવું પડશે, નહીં તો તમારા કામમાં કેટલીક ભૂલો થઈ શકે છે. તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે બિનજરૂરી દલીલોમાં પડવાથી બચવાનો રહેશે. તમારે તમારી મહત્વપૂર્ણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હતા તો તે તમને સરળતાથી મળી જશે. કલા કૌશલ્યમાં સુધારો થશે. તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારે કોઈની સાથે બિનજરૂરી દલીલમાં ન પડવું જોઈએ. જો વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લે છે તો તેમને ચોક્કસપણે તેમાં સફળતા મળશે. તમે તમારા બાળકની કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવાનો રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન વ્યવસાયિક કામ પર રહેશે અને તમને તમારા વરિષ્ઠનો સંપૂર્ણ સહયોગ મળશે. સુખ સુવિધાઓ વધારવા માટે તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો. તમારે અન્ય કોઈની સાથે પણ મહત્વપૂર્ણ વિષય પર વાત ન કરવી જોઈએ. તમારા વડીલોનો ઉપદેશ અને સલાહનું પાલન કરવું તમારા માટે સારું રહેશે. તમારી કોઈ વાતને લઈને બિનજરૂરી લડાઈ થઈ શકે છે. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તમે તેને પાછા મેળવી શકો છો. તમે ધાર્મિક કાર્યો તરફ ખૂબ જ ઝુકાવ કરશો, જેને જોઈને તમારા પરિવારના સભ્યો ખુશ થશે અને તમારા મનની તમામ ઈચ્છા પૂરી થઈ શકે છે. જો તમે કોઈ સારા સમાચાર સાંભળો છો તો તેને તરત જ ફોરવર્ડ ન કરો. તમને તમારા માતા તરફથી આર્થિક લાભ થતો જણાય છે. તમારા પિતાને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તેને તમે સમયસર પૂર્ણ કરશો. તમે તમારા જીવન ધોરણમાં સુધારો કરશો, જેના માટે તમે કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો. કાર્યસ્થળ પર તમારા કોઈ સહકર્મી દ્વારા તમને દગો મળવાની સંભાવના છે. તમારે તમારી દિનચર્યા જાળવવી જોઈએ, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. તમે પરિવાર સાથે થોડો આનંદમય સમય પસાર કરશો. જો તમે કોઈ જોખમ લેવાનું વિચારી રહ્યા હોવ તો તે બિલકુલ ન લો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સર્જનાત્મક કાર્યોમાં સામેલ થવાનો રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. તમે તમારી આવક વધારવા માટે તમારા પ્રયત્નો વધુ તીવ્ર બનાવશો. બધાને સાથે લઈને ચાલવામાં તમે સફળ રહેશો. તમારું સંપૂર્ણ ધ્યાન વ્યવસાય પર રહેશે તો જ તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે. ભાગીદારીમાં કોઈ કામ કરવામાં તમને સફળતા મળતી જણાશે. તમારી આવકમાં વધારો થશે. તમારે કોઈ પણ કાયદાકીય મામલામાં સાવચેત રહેવાની જરૂર છે અને તમે લોકોનો વિશ્વાસ પણ સરળતાથી જીતી શકશો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.